જય શ્રી કૃષ્ણ મિત્રો જો તમે આ વિડીયો રાતે સૂતા પહેલાં સાંભળી રહ્યા છો તો આજે થોડા સમય માટે તમારી બધી ચિંતા ભૂલી જાશો। આખો દિવસ તમે બીજા લોકો માટે વિચાર્યું હશે, કોઈના માટે કામ કર્યું હશે, કોઈની મદદ કરી હશે, કોઈની વાત સાંભળી હશે અને કદાચ આખો દિવસ હસ્યા પણ હશો। પણ હવે જ્યારે રાત થઈ છે, જ્યારે તમે એકલા છો, ત્યારે તમારા મનમાં અનેક વિચારો આવી રહ્યા હશે। આવતીકાલે શું થશે? મારું કામ થશે કે નહીં? મારી મુશ્કેલી ક્યારે દૂર થશે? મારી સાથે જ આવું કેમ થાય છે? જે વ્યક્તિ હું મારા દિલથી ચાહું છું એ મને કેમ નથી સમજતી? જે લોકો માટે મેં બધું કર્યું એ લોકો આજે મારી સાથે કેમ નથી? મિત્રો, જો તમારા મનમાં પણ આવા સવાલો ચાલી રહ્યા છે તો આજે આ 4 મિનિટ તમારા માટે જ છે। આજે થોડા સમય માટે દુનિયાને ભૂલી જાઓ, તમારા મોબાઈલને એક બાજુ મૂકી દો, આંખો બંધ કરો, ધીમે ધીમે શ્વાસ લો અને તમારા મનમાં ફક્ત એક જ વાત રાખો, મારો શ્રી કૃષ્ણ મારી સાથે છે। મિત્રો, જ્યારે માણસને લાગે છે કે હવે મારી સાથે કોઈ નથી, ત્યારે ભગવાન કહે છે હું છું ને। જ્યારે તમને લાગે છે કે હવે હું થાકી ગયો છું, ત્યારે શ્રી કૃષ્ણ કહે છે થોડી વાર આરામ કર, પણ હિંમત ન હાર। જ્યારે તમને લાગે છે કે મારી જિંદગીમાં કંઈ સારું નથી, ત્યારે શ્રી કૃષ્ણ કહે છે ધીરજ રાખ, સમય બદલાશે। મિત્રો, આ વાતને તમારા દિલમાં ઉતારી લેજો, સમય ક્યારેય એક જેવો રહેતો નથી। આજે તમે દુઃખી છો તો કાલે ખુશ પણ થઈ શકો છો। આજે તમારી પાસે પૈસા નથી તો કાલે તમારી મહેનત તમને ઘણું આપી શકે છે। આજે લોકો તમને ઓળખતા નથી તો કાલે તમારી મહેનત લોકો માટે ઉદાહરણ બની શકે છે। આજે તમે એકલા છો તો કાલે તમારી જિંદગીમાં એવા લોકો આવશે જે તમને સાચા દિલથી પ્રેમ કરશે। એટલે આજે જે પરિસ્થિતિ છે એને જોઈને આખી જિંદગીનો નિર્ણય ન કરી નાખતા। મિત્રો, આજનો દિવસ ખરાબ છે એનો અર્થ એ નથી કે તમારી આખી જિંદગી ખરાબ છે। મિત્રો, આપણી સૌથી મોટી મુશ્કેલી શું છે ખબર છે? આપણે જે થઈ ગયું છે એના વિશે વિચારીએ છીએ અને જે હજુ થયું જ નથી એની ચિંતા કરીએ છીએ, પણ જે અત્યારે છે એને જીવવાનું ભૂલી જઈએ છીએ। કેટલાક લોકો ભૂતકાળમાં જીવે છે, કેટલાક લોકો ભવિષ્યની ચિંતામાં જીવે છે, પણ સાચી જિંદગી તો અત્યારે જ છે। આ ક્ષણ, આ શ્વાસ, આ જીવન, આ ભગવાનની ભેટ છે। એટલે આજે રાતે સૂતા પહેલાં તમારા મનમાં જે કંઈ છે એ બધું શ્રી કૃષ્ણને સોંપી દો અને કહો હે કૃષ્ણ, આજનો દિવસ હું તમને સોંપું છું। આજે મારાથી જે ભૂલ થઈ હોય મને માફ કરજો। આજે કોઈએ મને દુઃખ આપ્યું હોય તો દુઃખ મારા મનમાંથી દૂર કરજો। મારા મનમાં જે ડર છે એને દૂર કરજો। મારા જીવનમાં જે મુશ્કેલી છે એનો સામનો કરવાની શક્તિ આપજો અને આવતીકાલે મને નવી હિંમત સાથે જગાડજો। મિત્રો, જ્યારે તમે ભગવાનને બધું સોંપી દો છો ત્યારે મન ધીમે ધીમે હળવું થવા લાગે છે, કારણ કે જ્યારે આપણને લાગે છે કે બધું મારે જ કરવાનું છે ત્યારે મન થાકી જાય છે, પણ જ્યારે આપણે કહીએ છીએ હું મારી મહેનત કરીશ, બાકી શ્રી કૃષ્ણ પર છોડી દઈશ, ત્યારે અંદરથી શાંતિ આવવા લાગે છે। મિત્રો, ક્યારે જીવનમાં એવા લોકો મળે છે જે આપણના દિલને ખૂબ દુઃખ આપે છે। આપણને તેમના માટે સાચા હોઈએ છીએ પણ તેઓ આપણી સાથે સાચા નથી હોતા। આપણે તેમને સાથ આપીએ છીએ પણ જ્યારે આપણને તેમની જરૂર પડે છે ત્યારે તેઓ આપણનો સાથ છોડીને ચાલ્યા જાય છે। આ સમયે આપણને લાગે છે કે મેં શું ખોટું કર્યું? હું તો બધાનું સારું વિચારતો હતો, તો પછી મારી સાથે જ આવું કેમ થયું? મિત્રો, જો તમારી સાથે પણ આવું થયું છે તો એક વાત યાદ રાખજો, દરેક વ્યક્તિ જે તમારી જિંદગીમાં આવે છે તે હંમેશા તમારી સાથે રહેવા માટે નથી આવતી। કેટલાક લોકો તમને કંઈક શીખવવા આવે છે, કેટલાક લોકો તમને મજબૂત બનાવવા માટે આવે છે અને કેટલાક લોકો તમને છોડીને જાય છે, જેથી તમે સમજી શકો છો કે તમારી સાચી તાકાત બીજામાં નથી, તમારી અંદર છે। એટલે કોઈ વ્યક્તિ તમને છોડીને જાય તો તૂટી ન જશો, તમારી જાતને ખતમ ન કરી નાખો। તમારી જાતને એક સવાલ પૂછો, જે વ્યક્તિ મારા જીવનમાં રહેવા માંગતી નથી એના જવા માટે હું આખી જિંદગી દુઃખી કેમ રહું છું? મિત્રો, જે ગયું તેને જવા દો, જે મળ્યું નથી તેના માટે ડરતા ન રહો, જે તમારી સાથે છે એની કદર કરો અને સૌથી મોટી વાત, પોતાની જાતની કદર કરવાનું શીખો। મિત્રો, ક્યારેક આપણને લાગે છે કે મારી જિંદગીમાં બધું મોડું થઈ રહ્યું છે તો બીજા લોકો આગળ વધી ગયા, કોઈને સફળતા મળી ગઈ અને કોઈને ઘર બનાવી લીધું, કોઈએ પૈસા કમાઈ લીધા, કોઈનું જીવન સુખી છે અને હું હજુ પણ ત્યાંનો ત્યાં જ છું। મિત્રો, બીજાની જિંદગી જોઈને પોતાની જિંદગી સાથે સરખામણી ન કરો। દરેક માણસની પોતાની સફર હોય છે, કોઈને સફળતા વહેલી મળે છે, કોઈકને થોડી મોડી મળે છે,
પણ મોડું થવું એનો અર્થ હારવું નથી. કદાચ શ્રી કૃષ્ણ તમારા માટે કંઈક એવું બનાવી રહ્યા છે જે તમને આજે દેખાતું નથી, એટલે રાહ જોવી પડે, મહેનત કરવી પડે, ધીરજ રાખવી પડે. મિત્રો યાદ રાખજો, ફૂલ પણ એક દિવસમાં નથી ખીલતું, વૃક્ષ પણ એક દિવસમાં મોટું નથી થતું, અને માણસનું જીવન પણ એક દિવસમાં નથી બદલાતું. દરરોજ થોડું થોડું આગળ વધો. એક દિવસ તમે પાછળ જોશો અને તમે સમજશો, હું ખરેખર ઘણો આગળ આવી ગયો છું. મિત્રો, તમારા જીવનમાં અત્યારે કોઈ મોટી મુશ્કેલી હશે, તો હું તમને એક વાત કહેવા માંગુ છું. આ મુશ્કેલી પણ એક દિવસ પૂરી થશે. તમને આજે લાગે છે કે આ સમસ્યા ક્યારેય પૂરી નહીં થાય, પણ યાદ રાખજો, તમારા જીવનમાં અગાઉ પણ મુશ્કેલીઓ આવી હતી. ત્યારે પણ તમને લાગ્યું હતું, હવે શું થશે, પણ તમે એ સમય પસાર કર્યો. તમે આજે અહીં છો, એનો અર્થ એ છે તમે પહેલાંથી જ ઘણી મુશ્કેલીઓ જીતી ચૂક્યા છો. તો આજે જે મુશ્કેલી છે એને પણ તમે જીતી શકો છો. તમારે ફક્ત હિંમત ન હારવી, શ્રી કૃષ્ણ પર વિશ્વાસ રાખો અને તમારું કામ કરતા રહેવું. મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણ આપણને એક ખૂબ સુંદર વાત શીખવે છે. કર્મ કરતા રહો, તમારી મહેનત છોડશો નહીં. તમે જે કરી શકો છો એ પૂરા દિલથી કરો. પરિણામ ક્યારે મળશે એને વધારે ચિંતા ન કરો, કારણ કે મહેનત તમારા હાથમાં છે, પરિણામ તમારા હાથમાં નથી. આ વાત જો તમારા દિલમાં ઉતરી ગઈ તો તમારી અડધી ચિંતા ત્યાં જ પૂરી થઈ જશે. આજે તમે મહેનત કરો, કાલે પરિણામ આવશે. કદાચ થોડું મોડું આવશે, પણ આવશે જરૂર. એટલે આજે રાતે સૂતા પહેલાં તમારી જાતને એક વચન આપજો, હું હાર નહીં માનું, હું મારી મહેનત નહીં છોડું, હું ખરાબ સમયથી ડરીશ નહીં, હું કૃષ્ણ પર વિશ્વાસ રાખીશ અને હું આગળ વધતો રહીશ. મિત્રો, હવે એક એવી વાત જે તમારા જીવનને ખરેખર બદલી શકે છે. દરેક વાતને દિલ પર લેવાનું બંધ કરો. કોઈએ કંઈ કહ્યું તો આપણે આખો દિવસ એ જ વિચારીએ છીએ. કોઈએ આપણું અપમાન કર્યું તો આખી રાત ઊંઘ આવતી નથી. કોઈએ આપણને ખરાબ કહ્યું તો આપણને પોતાની જાત પર જ શંકા કરવા લાગીએ છીએ. પણ મિત્રો, લોકો શું કહે છે એ હંમેશા સાચું નથી હોતું. કોઈ તમને ખરાબ કહે છે એટલે તમે ખરાબ નથી બની જતા. કોઈ તમારી કદર ન કરે એટલે તમારી કિંમત ઓછી નથી થતી જતી. તમારી કિંમત તમને ખબર હોવી જોઈએ. તમે કોણ છો એનો નિર્ણય દુનિયા લોકો નહીં, પણ તમારી મહેનત અને તમારું દિલ કરશે. એટલે લોકોની વાત સાંભળો, પણ દરેક વાતને દિલ પર ન ઉતારો. કેટલીક વાતો સાંભળીને એ જ જગ્યાએ છોડી દેવી જોઈએ. મિત્રો, હવે તમે આંખો બંધ કરો અને કલ્પના કરો કે કૃષ્ણ તમારી સામે બેઠા છે. તેમના ચહેરા પર એક સુંદર સ્મિત છે. તેઓ તમને જોઈ રહ્યા છે અને તમને કહી રહ્યા છે, મારા બાળક, તું આટલી ચિંતા કેમ કરે છે? જે થવાનું હતું તે થઈ ગયું. જે થવાનું છે તે યોગ્ય સમય થશે. તું ફક્ત તારું કર્મ પર ધ્યાન આપ. તું સાચા રસ્તા પર ચાલ. તું કોઈનું ખરાબ ન કર અને તારા દિલમાં વિશ્વાસ રાખ, હું તારી સાથે છું. જ્યારે તું એકલો હતો ત્યારે પણ તારી સાથે જ હતો. જ્યારે તું રડ્યો હતો ત્યારે પણ હું તારી સાથે જ હતો, અને જ્યારે તું જીતશે ત્યારે પણ હું તારી સાથે જ રહીશ. મિત્રો, આ વાતને દિલથી અનુભવો. તમે એકલા નથી, તમારી સાથે શ્રી કૃષ્ણ છે. મિત્રો, આજે સૂતા પહેલાં કોઈના માટે ગુસ્સો રાખીને ન સૂતા. કોઈને યાદ કરીને દુઃખી ન થાઓ. તમારી આવતીકાલની ચિંતા ન કરજો. આજે જે થયું એ ભગવાનને સોંપી દો અને મનને કહો, હે કૃષ્ણ, મારું મન હવે શાંત છે. મારી ચિંતા હવે તમારી છે. મારી મુશ્કેલી હવે તમારી છે. મારા પરિવારની જવાબદારી પણ તમારી છે. હું મારી તરફથી પૂરી મહેનત કરીશ. હવે મને શાંતિ આપો. મિત્રો, આટલું કહીને ધીમે ધીમે શ્વાસ લો. તમારા મનમાં શ્રી કૃષ્ણનું નામ લો. શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ, અને અનુભવો કે તમારું મન હળવું થઈ રહ્યું છે. તમારા દિલનો ભાર ઓછો થઈ રહ્યો છે. તમારી ચિંતા ધીમે ધીમે દૂર થઈ રહી છે. મિત્રો, આજની રાત તમારી જિંદગીની એક નવી શરૂઆત બની શકે છે. આજથી જ તમે ભૂતકાળને છોડો. આજથી જ તમે આવતીકાલની વધારે ચિંતા નહીં કરો. આજથી જ તમે લોકોની વાતોને દિલ પર નહીં લો. આજથી જ તમે તમારી જાતને પ્રેમ કરજો. અને સૌથી મોટી વાત, આજથી તમે શ્રી કૃષ્ણ પર વિશ્વાસ રાખો. કારણ કે જે વ્યક્તિ ભગવાન પર વિશ્વાસ રાખે છે તે મુશ્કેલીમાં પણ હિંમત રાખી શકે છે. અને જે વ્યક્તિ હિંમત રાખે છે તે એક દિવસ પોતાની મુશ્કેલીને પાછળ છોડી દેશે. એટલે મિત્રો, આજે રાત્રે શાંતિથી સૂઈ જાઓ. તમારી આંખો બંધ કરો અને એક વાત યાદ રાખજો, આજનો દિવસ પૂરો થયો છે. તમારી ચિંતા પણ આજે પૂરી. કાલે નવી સવાર આવશે, નવી આશા આવશે, નવી તાકાત આવશે, અને તમારા શ્રી કૃષ્ણ તમારી સાથે હશે.
મિત્રો, જો આજે તમારું મન દુઃખી છે તો યાદ રાખજો, દુઃખ કાયમ રહેતું નથી. જો આજે તમારી પાસે કંઈ નથી તો યાદ રાખજો, સમય હંમેશા બદલાય છે. જો આજે તમે એકલા છો તો યાદ રાખજો, તમારી સાથે શ્રી કૃષ્ણ છે. અને જો આજે તમે થાકી ગયા છે તો થોડો આરામ કરો, પણ હારશો નહીં, કારણ કે તમારી વાર્તા હજુ પૂરી નથી થઈ. કદાચ તમારી જિંદગીનો સૌથી સુંદર અધ્યાય હજુ શરૂ થવાનો બાકી છે. એટલે વિશ્વાસ રાખો, ધીરજ રાખો, મહેનત કરતા રહો અને શ્રી કૃષ્ણને યાદ કરતા રહો. હવે શાંતિથી સૂઈ જાઓ, તમારા મનમાં કોઈ ચિંતા રાખશો નહીં. આવતીકાલની ચિંતા શ્રી કૃષ્ણને સોંપી દો અને દિલથી કહો, હે કૃષ્ણ, હું તમારી ઉપર વિશ્વાસ રાખું છું. તમે જે કરશો મારા માટે સારું જ કરશો. હવે મનને શાંતિ આપો, મારા મનને શાંતિ આપો, મારા દિલને શાંતિ આપો અને આવતીકાલે મનને નવી આશા સાથે જગાડશો. તમારા જીવનમાંથી બધી ચિંતા દૂર થાય, તમારા ઘરમાં હંમેશા સુખ અને શાંતિ રહે, તમારા પરિવાર પર શ્રી કૃષ્ણની કૃપા બની રહે અને તમારા જીવનમાં જે સપનું છે તે એક દિવસ જરૂર પૂરું થાય. મિત્રો, જો તમને શ્રી કૃષ્ણની આ વાતો ગમી હોય અને આ વિડીયો તમારા મનને થોડી પણ શાંતિ મળી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને તમારા પરિવાર અને મિત્રો સાથે પણ આ વિડીયો શેર કરજો, જેથી તેમના મનને પણ શાંતિ મળે. આવી શ્રી કૃષ્ણની પ્રેરણાદાયક વાર્તો સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન દબાવજો. ફરીથી મળીશું એક નવા સુંદર વિડીયો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.